વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જસદણ તાલુકાના આટકોટમાં આવેલ વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી। વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી। 120 વિદ્યાર્થીઓ બહેનો અને ભાઈઓ શિક્ષકની ભૂમિકા ભજવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શિક્ષકની ભૂમિકા અનોખી છે। આજે અમને અનેરો આનંદ થયો હતો કે આજે શિક્ષક અને આચાર્ય ક્લાર્ક પટાવાળા સહિતની ભૂમિકા આજે વિદ્યાર્થીઓએ ભજવી હતી। શાળાના આચાર્ય નીતાબેન તેમજ સંજયભાઈ સહિતના શિક્ષકોએ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું। શિક્ષક દિવસની ઉજવણી કરી હતી। જેકેએસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। હું ડોક્ટર સંજય સખિયા, વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ આટકોટ। આજે અમારી શાળાની પરંપરા મુજબ શિક્ષક દિનનું ભવ્ય રીતે આયોજન થયું છે। અમારે કાસમપરા સાહેબ અને માથુકિયા સાહેબ એના કન્વીનર છે। આચાર્ય નીતાબેન બાલધાના માર્ગદર્શન નીચે 100 જેટલા વિદ્યાર્થીઓ એ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તરીકે સુંદર મજાની કામગીરી કરી છે। સ્વયંભૂ સ્વયં શિસ્તમાં સમગ્ર શાળા કેમ્પસમાં વાતાવરણ દેખાય છે અને શાળાની જે પરંપરા છે મુજબ તમામ શિક્ષકોએ આ કામગીરી સંભાળી છે અને ખૂબ જ એને આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને એમને પણ એક શિક્ષક તરીકે પદ મળતા ભવિષ્યની અંદર તેઓ શિક્ષક તરીકે આગળ વધે એવી અમે સૌ સ્ટાફ વતી એમને શુભકામના આપીએ છીએ। શ્રી હું 12 બીમાં અભ્યાસ કરું છું। મેં 11 બીમાં ફર્સ્ટ નંબર આવવાને કારણે હું આચાર્ય બની અને મને બાલધા મેડમ કેવી રીતે બધું સંચાલન કરે છે અને કેવું બધું હેન્ડલ કરે છે તે સંભાળવાનો અનુભવ મળ્યો। અમારી શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષક દિનમાં ભાગ લીધો છે। કદાચ 90 જેટલા વિદ્યાર્થી છે, જેમાં અડધા ભાઈઓ અને અડધા બહેનોએ ભાગ લીધેલો છે અને શિક્ષણનું તેઓએ બહુ જ સારું સંચાલન કર્યું છે અને બધા શિક્ષકની પદવી ખૂબ સારી ભજવી છે। હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। ધોરણ 9 માં મારો પ્રથમ નંબર આવ્યો હોવાથી મને વાઇસ પ્રિન્સિપાલની પદવી મળી છે। આ પદવીમાં મને ખૂબ સારો અનુભવ થયો છે અને બધા શિક્ષકોએ ખૂબ સરસ રીતે પોતાનું ફરજ બજાવી છે અને વાઇસ પ્રિન્સિપાલનો અને પ્રિન્સિપાલની જવાબદારીનો મને અનુભવ થયો છે।